નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવારનવાર આવા ફ્રેક્શનના તમારે દાખલા પૂછાઈ શકે છે તમારી એક્ઝામમાં. બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પૂછાય છે. તો આજે હું તમને એક મસ્ત મજાની શોર્ટ ટ્રીક આપું છું કે તમારે આ બધું આવે એટલે ડરી નહીં જવાનું. અને જે સ્કૂલમાં જે ટીચર ભણાવતા હતા એવી રીતે નથી ભણવાનું, આપણે કંઈક અલગ કરવાનું છે અને અલગ રીતે કરવાનું છે. તો ચલો શોર્ટ ટ્રીક શું છે? તો તમારે અહીંયા પહેલું જોઈ લેવાનું છે કે અહીંયા 3 છે, અહીંયા 7 છે. તો પહેલો આ બંનેનો સરવાળો કરી નાખવાનો છે. આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો 7 ને 3 કેટલા થશે? તો 7 ને 3 થઈ જશે 10. તો 10 પહેલા તમારે અહીંયા લખી દેવાના રહેશે. પછી શું કરવાનું છે ભાઈ? અહીંયા આવી રીતે આડી લીટી દોરી નાખવાની છે. પછી શું કરવાનું છે કે આ નીચેના જે છે અક્ષર એમને પકડવાના છે. આ નીચેના તો પહેલો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 5 ચોક 20 થશે. તો 20 ક્યાં મૂકવાના છે? 20 અહીંયા નીચે મૂકવાના છે. અને પછી પાછળથી ત્રીજું સ્ટેપ કઈ કરવાનું કે આ બંનેનો સરવાળો કરી નાખવાનો. શું કરવાનું? સરવાળો કરી નાખવાનો છે. તો 5 ને 4 શું થશે? 9. તો અહીંયા તમારો ઈઝીલી તમારો રાઈટ આન્સર આવી ગયો છે. તો હવે વિડિયો છોડીને જવાનું નથી. નેક્સ્ટ લેક્ચરમાં તમારે બીજી આપણે શોર્ટ ટ્રીક શીખવાડીશું, પણ એના પહેલા તમારે આર્યો આન્સર એક વખત કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો કોમેન્ટ જલ્દીથી કરી નાખજો. ચલો, જય માતાજી.